हे नाथ मुझने मति शुद्ध देजो, हइये सदा सेवक भाव रहजो। जो शब्दो मारा पण आप आवीने कहजो, राजी थई अक्षर भाव देजो, राजी थई अक्षर भाव देजो। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। प्रगट गुरु हरि महंत स्वामी महाराजनी जय। सूरत अक्षरधाम महोत्सवनी जय। दरेक दिव्य हरिभक्तों ने आजना प्रवचननी अंदर जय स्वामी नारायण। આજે આપણે એક એવા વિષય વિશે વાત કરવી છે કે દરેક પ્રશ્નો કે ઝઘડાનું એ મૂળ રહ્યું ને એ આ પ્રશ્ન જ છે। અને જ્યારે પણ આપણે શ્રીમદ ભગવદ્ ગીતા વાંચીએ અને એ 700 શ્લોકમાંથી એ જે પ્રથમ નંબરનો જે શ્લોક છે એ જે ધૃતરાષ્ટ્ર ઉવાચ, એટલે કે ધૃતરાષ્ટ્ર પોતે બોલે છે ને એના જે શબ્દો રહ્યા ને એ જ મુખ્ય એક પ્રશ્ન છે। આમ તો મહાભારતનું યુદ્ધ આપણને એવું લાગતું હશે કે હજારો વર્ષો પૂર્વે એ યુદ્ધ થયું અને પૂરું થઈ ગયું, પણ વાસ્તવમાં આ યુદ્ધ પૂરું નથી થયું। હજી પણ અત્યારની વાસ્તવિક પરિસ્થિતિને જોતા આ યુદ્ધ શરૂ જ છે। આજે તમે જો ભાઈ ભાઈના પ્રશ્ન હોય, ભાઈ બહેનના પ્રશ્નો હોય, અરે સાસુ વહુના પ્રશ્ન હોય, પતિ પત્નીના પ્રશ્નો હોય, એવો એકય સંબંધ આપણે એ બાકી નથી રાખ્યો કે જ્યાં પ્રશ્નો ન હોય, જ્યાં યુદ્ધ ન હોય, જ્યાં એવી વિપરીત ઘટનાઓનો આપણે સામનો ન કર્યો હોય। ક્યારેક એ વાણી દ્વારા આપણે પ્રશ્નો ઊભા કરીએ છીએ, તો ક્યારેક વર્તન દ્વારા એ આપણે પ્રશ્નો ઊભા કરીએ છીએ, તો ક્યારેક વૈચારિક રીતે પણ એક શારીરિક રીતે પણ એ પ્રશ્નો ઊભા કરતા જોવા મળીએ જ છે। તો વાસ્તવમાં આ પ્રશ્નનું સમાધાન કેમ નથી થયું? તો જો મૂળ પ્રશ્ન છે ને એ નથી કે પ્રશ્ન છે, પણ મૂળ પ્રશ્ન એ છે કે એ મૂળ સુધી એ આપણે પહોંચ્યા નથી। તો આ બધા યુદ્ધો કે ઝઘડાઓ એ શેના લીધે થાય છે? પ્રથમ વિશ્વયુદ્ધ 1914 થી 1918ની અંદર થયું, જેમાં જર્મનીને એ મુખ્ય જવાબદાર તરીકે કહેવામાં આવે છે, અને ત્યાં જર્મનીની અંદર એડોલ્ફ હિટલરનો જન્મ થાય છે। અને આ એડોલ્ફ હિટલર પોતે એટલો સામ્રાજ્યવાદી હતો કે જેના લીધે એ બીજું વિશ્વયુદ્ધ થયું, જે 1939 થી 1945માં થયું। આ એક એડોલ્ફ હિટલર જવાબદાર નહીં, પણ અન્ય બધા પણ કારણો જવાબદાર હતા। પરંતુ એનું મુખ્ય કારણ શું હતું? તો જો આપણા ધર્મશાસ્ત્રોની અંદર જો ડોક્યુ કરીને આપણે સારી રીતે જોઈએ ને, તો એ પ્રશ્નનો જવાબ આપણને મળી જાય છે। અને એ ક્યાં છે? તો શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર આમ તો 18 અધ્યાયની અંદર એ 700 શ્લોક આપવામાં આવ્યા છે, અને આમાં જે પ્રથમ શ્લોક છે ને, આ પ્રથમ શ્લોક રહ્યો ને આ બધાય પ્રશ્નનું જવાબદાર કારણ છે। તો આ પ્રથમ શ્લોક એ અધ્યાય 1ની અંદર જે અર્જુન વિષાદ યોગ ની અંદર આપવામાં આવ્યો છે, તો ધૃતરાષ્ટ્ર પ્રથમ જ તે સંજયને પૂછે છે। હવે આપણને પ્રશ્ન થાય કે આ સંજયને શા માટે પૂછે છે? શું ધૃતરાષ્ટ્ર પોતે જોઈ નહોતું શકતો? તો જો ધૃતરાષ્ટ્ર હતો ને એ પોતે અંધ હતો, પરંતુ આ સંજયને એ વ્યાસ ભગવાન પાસે એમને એક દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત કરેલી હતી સંજયે, કે જે આપણે કેમ અત્યારે વિડીયો કોલ દ્વારા આપણે ઘર બેઠા જોઈ શકીએ છીએ કે યુટ્યુબ કે કોઈ પણ સોશિયલ મીડિયા થ્રુ, એવી જ રીતે આને દિવ્ય દ્રષ્ટિ એક પ્રાપ્ત થયેલી કે કોઈ પણ સ્થળે કોઈ પણ જગ્યાનું પોતે ઘર બેઠા જોઈ શકે। અને ધૃતરાષ્ટ્ર રાજાને એક જે પરિસ્થિતિ હતી, સમયમાં શું થતું હતું ને એનું તાદ્રશ્ય વર્ણન આ સંજય એ ધૃતરાષ્ટ્રને કહેતો હતો। તો આ ધૃતરાષ્ટ્રને એ સંજયને શું પ્રશ્ન પૂછે છે? તો પ્રથમ શ્લોક આપવામાં આવ્યો છે, સૌપ્રથમ આપણે શ્રવણ કરીએ અને ત્યારબાદ સમજવાનો પ્રયત્ન કરીએ। જો આજે આપણે સમજવા જઈ રહ્યા છીએ કે મહાભારતના યુદ્ધનું મુખ્ય મૂળ શું છે, અને આજના સમયની અંદર પણ આ મુખ્ય કારણના લીધે એ પ્રશ્નો થતા જોવા મળે છે। તો જો ધૃતરાષ્ટ્ર ઉવાચ કે ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સંવેતાયુયુત્સવઃ મામકાં પાંડવાવેશ્ય કિમ કુર્વત સંજય। આ પ્રથમ શ્લોકની અંદર ધૃતરાષ્ટ્ર એ સંજયને પૂછે છે
કે હે સંજય, આ ધર્મક્ષેત્ર અને આ કુરુક્ષેત્રમાં ભેગા થયેલા યુદ્ધ કરવાના ઈચ્છુક, કે જેમને બંને યુદ્ધ તો કરવાનું જ છે, એટલે ઈચ્છા રાખનારા મારા પુત્રો અને પાંડવોએ શું કર્યું? બસ આ એમના જે શબ્દો હતા ને, આ શબ્દોના લીધે જ તે આ મહાભારતની શરૂઆત થાય છે. એ જે 18 દિવસનું એ મહાભીષણ યુદ્ધ થયું, તો એના મૂળની અંદર જો કોઈ બાબત હોય ને તો મારું અને તારું. જો ધૃતરાષ્ટ્ર રાજા પોતે કર્મના એ સંજોગે અને આધીન એ પોતે અંધ તો હતા જ તે, પરંતુ જો યાદ રાખવું કે આ ધૃતરાષ્ટ્ર રાજા અંધની સાથે સાથે એટલા બધા પુત્રની અંદર મોહ પણ એમને વ્યાપ્ત થયો હતો. અને આ 18 દિવસનું જે મહાભારતનું યુદ્ધ થાય છે ને, તો એમાં એક દુર્યોધન કંઈ જવાબદાર કારણ નથી. એમાં જવાબદાર કારણ એક આ ધૃતરાષ્ટ્ર રાજા પણ ગણી જ શકાય છે. કારણ કે જ્યારે પણ શ્રી કૃષ્ણ ભગવાન વિષ્ટિકાર તરીકે જાય છે અને એ ધૃતરાષ્ટ્રની એ ભર સભાની અંદર બધાઈને સમજાવે છે, એ ભીષ્મ પિતામાને પણ સમજાવે છે, એ ગુરુ દ્રોણાચાર્યને પણ સમજાવે છે, એ ધૃતરાષ્ટ્રને પણ કહે છે કે તમે આ પુત્રના મોહની અંદર તમે આવ્યા છો, પરંતુ યાદ રાખજો કે આ જ પુત્ર એ તમારું દુઃખનું કારણ બનશે. એ દાનેશ્વરી કર્ણને પણ છેલ્લે સમજાવે તો છે જ તે, અને દુર્યોધનને પણ સમજાવે છે, પરંતુ પોતાનું જે માન હતું ને, જે અહંકાર હતો ને, એ પોતે મૂકી ન શક્યો. અને ધૃતરાષ્ટ્ર રાજા પણ પોતે વિવશ થઈ ગયા. જો આજના સમયની અંદર આ પ્રથમ શ્લોક એટલો બધો અનુકૂળ આપણને થાય છે કે આપણે પણ આપણા જીવનની અંદર આપણા સંતાનોને એક સારી એવી સંસ્કારો યુક્ત એનું જીવન બનાવવા માટેના એક સ્વપ્રયત્નો કરવા જોઈએ. આપણે એમ માનીએ છીએ કે એ તો એનું કરી ખાય, પણ યાદ રાખજો કે જ્યાં સુધી એને તમે સંસ્કાર નહીં આપો ને, અને જ્યાં સુધી એને સમજાવશો નહીં, તમે એને ટોકશો નહીં, વઢશો નહીં ને, ત્યાં સુધી એનામાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન નહીં થાય. અને જો સંસારનો નિયમ છે, પરિવર્તનશીલ સંસાર છે, તો આ સંસાર પરિવર્તન છે, પણ જો આપણે આપણા બાળકમાં જ કંઈ પરિવર્તન ન કરી શકીએ તો પાછો આ વ્યાખ્યા કે આ વચન રહ્યું ને એ ખોટું સરે છે. એટલે આ ધૃતરાષ્ટ્ર રાજા જેવી એ ભૂલ આપણે ન કરતા. જો એ તો પોતે શારીરિક રીતે અંધ હતો, પણ મનથી પણ પોતે અંધ થઈ ગયો. સારું ખરાબ શું ને એની કોઈ માહિતી એની પાસે, એનું જ્ઞાન હતું, પણ એનો ઉપયોગ એને ન કર્યો. તો અંતે જો આપણને પણ ખ્યાલ છે કે 18 દિવસના યુદ્ધની અંદર એ કૌરવોની કારમી હાર થાય છે અને વિજય પાંડવોનો થાય છે. 5 જ ખાલી પાંડવો હતા અને સામા પક્ષે 100 કૌરવો હતા, પણ આ કૌરવોનો વિનાશ થાય છે. અને અંતે એ ગાંધારી કે ધૃતરાષ્ટ્ર રાજાને પોતે એટલું બધું દુઃખ થાય છે, અને એનું વર્ણન આપણે મહાભારતની અંદર પણ જોયું છે અને સાંભળ્યું છે. જો આ શ્લોકને જ્યારે આપણે સારી રીતે સમજવા આજે જઈ રહ્યા છીએ ને, તો જો આમ તો લૌકિક રીતે સ્થૂળ દ્રષ્ટિ આપણને એમ લાગે કે આ મહાભારતનું જે યુદ્ધ રહ્યું ને એની શરૂઆત આપણને બહારથી થતી લાગે અને આપણે જોઈ શકીએ છીએ. પરંતુ જો આ યુદ્ધની બહારથી શરૂઆત કરતા પૂર્વે એ અંદરથી જીવનના યુદ્ધની શરૂઆત થયેલી છે. કોઈ પણ તમારે સારી એવી બહુમાળી બિલ્ડિંગ્સ બનાવી હોય ને, કે સામાન્ય એક નાનકડું અમથું ઘર બનાવવું હોય ને, તો એના માટે તમારે એન્જિનિયર હોય ને, એ આર્કિટેક્ટ એ તમને એક નકશો દોરશે, અને નકશો એના મનની અંદર તમે કહેશો ને એમ પોતે મનથી નક્કી કરશે કે જો આટલું સ્ક્વેર ફૂટની અંદર આ રાખશું, આટલું કિચન, આટલું જે સંડાસ બાથરૂમ, આટલું મેન જે હોલ હશે, આવું બધું આપણે કહીએ છીએ. તો એ જો મનથી પહેલાં નક્કી કરે છે ને પછી એ પોતે કાગળમાં પોતે પેન્સિલથી એ પોતે નકશો આર્કિટેક્ચર પોતે કરે છે. તો એમ કોઈ પણ પ્રશ્ન રહ્યો ને એ પહેલાં આપણે મનથી અંદરથી થાય છે. મહાભારતનું યુદ્ધ આપણને લાગે બહારથી, પણ એ અંદરથી છે. એટલે આજે આપણે સમજવા એ જ જઈ રહ્યા છીએ કે આ પ્રશ્નો કે જે ઝઘડાઓ છે ને એના મૂળ બહાર નથી, એના મૂળ અંદર છે. અને અંદરથી આપણે જ્યાં સુધી પરિવર્તન નહીં કરીએ ને, ટ્રાન્સફોર્મેશન નહીં કરીએ ને, પ્રયત્નશીલ નહીં થઈએ ને, ત્યાં સુધી કોઈ પણ પ્રકારનો સુધારો નહીં થાય. જો અહીંયા પ્રથમ શ્લોકની અંદર યુદ્ધ માત્ર કે કૌરવ કે પાંડવોનું નથી. એક બાજુ ધર્મ છે, એક બાજુ અધર્મ છે, એક બાજુ સત્ય છે,
તો એક બાજુ અસત્ય છે, એક બાજુ આત્મા છે, તો સામે પાછો ભારેખમ અહંકાર પણ જોવા મળે છે. એક બાજુ નીતિ છે તો એક બાજુ અનીતિ છે. અરે એક બાજુ પ્રામાણિકતા છે ને, તો એક બાજુ નકરું છળ કપટ જ છે. પરંતુ આ જેટલા પણ મેં વાક્યો તમને કીધા, આ બધાયનો સાર એક જ છે કે આ બહારથી નથી દુર્ગુણો આવતા કે સદગુણો આવતા, આ અંદરથી આ પરિવર્તન કરવાનું છે. અને જ્યાં સુધી આપણે અંદરથી પરિવર્તન નહીં કરીએ ને, ત્યાં સુધી કોઈ પણ પ્રકારનો સુધારો એ આપણે આપણા જીવનની અંદર કરી શકશું નહીં. એટલે આપણને આ પ્રથમ શ્લોક એ ઘણું બધું શીખવે છે. પ્રથમ તો આ શ્લોકની અંદર આવ્યું ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્ર. હવે પ્રશ્ન આપણને એ પણ થાય કે ધર્મ ક્ષેત્ર એટલે શું? તો જો માનવ શરીર રહ્યું ને એ ધર્મ ક્ષેત્ર જ છે. કારણ કે દરરોજ તમે જો એક ધર્મ બાજુ આપણે વળીએ, એક બાજુ અધર્મ બાજુ આપણે દોડીએ છીએ. એક વખત સારા વિચારો આવે છે તો અમુક વાર ખરાબ વિચારો પણ આવે જ છે. અમુક વાર સેવા કરવાની મન થાય તો અમુક વાર કંઈક સ્વાર્થ હોય છે. અમુક વાર આપણે ક્ષમાનો ગુણ આપણામાં આવે છે તો અમુક વાર ક્રોધનો ગુણ આવે છે. તો અમુક વાર પાછું પરતક મન અને નિજ મન વચ્ચે એ સતત ભયંકર એક પ્રકારનું યુદ્ધ થતું જોવા મળે છે. સદગુરુ નિષ્કાન સ્વામીએ એક મનગંજન નામનો ગ્રંથ લખ્યો છે અને આ ગ્રંથની અંદર નિજ મન અને પરતક મનની વાત કરવામાં આવી છે. આમ તો મહાભારતની અંદર જ્યારે યુધિષ્ઠિર રાજા પોતે ધર્મના પ્રતીક તરીકે ગણવામાં આવે છે. આ યુધિષ્ઠિર રાજા એટલે પાંડવોની અંદર જ્યેષ્ઠ ગણી શકાય, કર્ણને આપણે ગણતા નથી. પરંતુ આ જ્યેષ્ઠ જ્યારે યુધિષ્ઠિર જ્યારે યક્ષને પ્રશ્ન પૂછે છે, જ્યારે યક્ષ રાજા જે આપણને સ્વાભાવિક યુધિષ્ઠિરને પ્રશ્ન પૂછે છે કે કેમ આશ્ચર્યમ, કે મોટામાં મોટું આ દુનિયાની અંદર આશ્ચર્ય શું છે? અને ત્યારે યુધિષ્ઠિર સરસ મજાનો જવાબ આપે છે કે મુખ્ય જે મેન જે આશ્ચર્ય દુનિયાની અંદર એ આશ્ચર્ય છે કે લોકો જન્મે છે દરરોજ અને લોકો દરરોજ મરે પણ છે. પણ લોકોને એવું લાગે છે કે મારા તો એ જે પાતાળમાં મારા મૂળિયા છે, હું તો ક્યારેય મરવાનો જ નથી. આ મોટામાં મોટું આશ્ચર્ય આ લોકની અંદર જોવા મળે છે. તો જો આ એક પ્રકારની એક સમજણ એ યુધિષ્ઠિર રાજા પાસે હતી, તો જો પોતે કૌરવોને વિનાશ કર્યો, ધર્મનું સ્થાપન પણ કર્યું, પણ પછી જો વનની અંદર પોતે તપ કરવા માટે ભગવાનની પ્રાપ્તિ કરવા માટે જાય છે. એટલે યાદ રાખજો, નિજ મન અને પરતક મન વચ્ચે એ કાયમ માટે દરરોજ એ પ્રશ્નો થવાના જ છે. અને જ્યાં સુધી આ નિજ મન એટલે શું? તો સત્સંગી મન છે, ધર્મવાળું મન છે, નીતિમત્તા પ્રામાણિકતા નિજ મનની અંદર જોવા મળે છે. પણ પાછું પરતક મન કેવું છે? હરામી મન છે, કે જેને શાંતિથી બસ આરામ જ કરવો છે, શરીરને આપવો છે. એને કોઈ રીતે મન સાથે એ સારી રીતે કાર્ય એને કરાવવું જ નથી. તો જો આ પાછું કેવું મન કહેવાય? પરતક. તો આ પરતક મનને ઓળખી રાખવાનું છે અને સત્સંગી મન, આ સત્સંગથી આપણને પ્રાપ્ત થશે. અને જેટલો સત્સંગ કે સત્શાસ્ત્રોનો આપણે અભ્યાસ કરીશું, જેટલું વાંચન કરીશું, જેટલો સારો સંગ કરશું, એટલા આપણા પ્રશ્નનું સમાધાન પણ થશે. એટલે મનને જીતવું ખૂબ જરૂરી છે. આપણે ઘણી બધી વખત એક કહેવત સાંભળી હશે કે જેને મન જીત્યું એને જગ જીત્યું. તો આ બધોય પ્રથમ શ્લોક એ ધૃતરાષ્ટ્રની એક મનોવલણ જ ધરાવે છે, જો એને મન ઉપર વિજય પ્રાપ્ત નથી કર્યો. એવા દુર્ગુણો એ કૌરવ સેનાની અંદર હતા, એવા દુર્ગુણો એ ધૃતરાષ્ટ્ર રાજાના જીવનમાં હતા કે જેના લીધે મહાભારતનું યુદ્ધ થાય છે. જો મન શું કહે છે કે છોડી દે, શું કામ સેવા કરે છો, અત્યારે મોજ મજા કરી લેને, આ બધી શું છે માથાકૂટ કરવી, રાત દિવસ કામ કરવું, ગમે બોલાય, ગમે સંભળાય, ગમે જોવાય, એ ગમે સ્પર્શ કરાય, એમાં કાંઈ બહુ વિચાર ન કરવાનો હોય. અને જો થોડુંક એવું જીવન છે 50-60 વર્ષનું, તો ખાઈ પીને જલસા કરો ને. તો આવા છે ને મન રહ્યા ને એ આપણને કહેવા માગે છે. અને જો મનને આપણે વશ કરવાનું છે, જ્યાં સુધી આપણે મનને વશ નહીં કરીએ ને ત્યાં સુધી આપણને મન રમાડશે જ તે. એ ગમે ત્યાં આપણને લઈ જશે, ગમે તે સંભળાવશે, ગમે તે જોવરાવશે, ગમે તેનો સંગ પણ કરાવશે. એટલે યાદ રાખજો, મન આપણને આવું કહે છે, પણ આપણો આત્મા શું કહે છે? નિજાત્માનમ બ્રહ્મ રૂપમ દ્રેહત્રિય વિલક્ષણમ, કે આપણે કોણ છીએ? આપણે આત્મા છીએ. આત્મા કેવો? અજર અવિનાશી સુખરૂપ છે. જેટલા પણ દુઃખો તમે જુઓ ને,
તો આ દેહ સંબંધિત દુઃખો છે. તમને સારામાં સારી જગ્યાએ ફરવા લઈ જવામાં આવે 5 દિવસ માટે, તમે 5 દિવસ માટે ત્યાં જાઓ પણ ખરા, પણ પછી 5 દિવસ બાદ ઘરે આવો ને પછી તમે એ સુખ ભોગવી નથી શકતા. ક્ષણિક સુખમ, આ ક્ષણિક એવું સુખ છે. તમે ગમે એટલા ભોગ ભોગવશો પણ આ ક્યારેય તે જીવ એમાં તૃપ્ત થવાનો જ નથી. પણ જો આપણો આત્મા કેવો છે, આત્મા સુખરૂપ છે. પણ આત્માને ઓળખી લેજો કે જ્યારે આપણે આત્માને ઓળખી લેશું ને ત્યારે આપણે આત્મકલ્યાણ સુધી પહોંચશું. અને જ્યાં સુધી આપણે આત્મકલ્યાણ નહીં કરીએ ને ત્યાં સુધી આપણે દુઃખો આપણા જીવનમાં આવશે ને તો એમાં અસ્થિરતા આવી જશે અને દુઃખોમાંથી બહાર નીકળવાનો રસ્તો પણ આપણે નહીં શોધી શકીએ. એટલે આત્મા તો આપણને એ જ કહેશે કે તમે સારા કર્મ કરો, ધર્મથી જીવન જીવો, સદાચાર રાખો, સત્ય હિત પ્રિય એવા વચન બોલો. અને શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર જે શ્રી કૃષ્ણ ભગવાન એ આપણને સૌ કોઈને કહે છે કર્મ કરવાનું કહે છે, એ આપણને પણ કેવી સેવા કે કર્મ, તો નિષ્કામ સેવા, કે કોઈ પણ ઈચ્છા નહીં. કારણ કે જો ભગવાન આપણને એ જ સમજાવે છે કે કર્મ કરવામાં આપણો અધિકાર છે પણ ફળની ઈચ્છા રાખવાની નથી. કારણ કે ફળની ઈચ્છા રાખીશું ને તો એમાં આપણે આસક્ત થઈ જશું. પછી એમાં ન મળ્યું ને તો આપણે દુઃખી, પછી એમાં મળશે ને તો આપણે રાજી. જો શ્રી કૃષ્ણ ભગવાન આપણને એવા સ્થિત પ્રજ્ઞ રહેવાની વાત કરે છે એ મનની સમજણ જ ગણી શકાય. અને જો આ પ્રથમ શ્લોકની અંદર આપણને છે ને ધૃતરાષ્ટ્ર રાજાનો અહંકાર પણ જોવા મળે છે, દુર્યોધનનો પણ અહંકાર જોવા મળે છે. તમે જો અહંકાર રહ્યું ને એ જીવનમાંથી આપણે નાશ કરવાનો. ઘણા બધા આ અહંકારના લીધે જ પ્રશ્નો થતા જોવા મળે છે. તમે જો કોઈ પણ એવું ક્ષેત્ર નહીં હોય કે જ્યાં પ્રશ્નો નહીં હોય, પણ એ પ્રશ્નોના મૂળની અંદર શું હશે? અહંકાર હશે, ઈગો, કે મેં કર્યું, મારાથી થયું. તો આના લીધે વિનાશ તરફ જ તે થાય છે. ચલો શાસ્ત્રોના થોડાક ઉદાહરણો આજે વાત કરીએ અને એના દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ તો આપણને રાવણનું નામ તો ખ્યાલ જ હશે કે રામ ભગવાનનો અવતરણનું મુખ્ય પ્રયોજન એક આ રાવણનો વધ કરવાનું હતું. તો જો યાદ રાખજો કે મર્યાદા પુરુષોત્તમ રામે આ રાવણનો એ વિનાશ કર્યો, પણ રાવણમાં એવું હતું શું તો વિનાશ કરવો પડ્યો? એની મનની સ્થિતિ કેવી હતી? તો રાવણમાં અહંકાર હતો. રાવણને અહંકાર કેનો હતો? પોતાના તપનો હતો, પોતાના બળનો હતો, પોતાની શક્તિનો હતો. અને એના લીધે જ તે રાવણનું એ પતન થતું જોવા મળ્યું છે. બાકી 4 વેદને પોતે જાણનાર હતો તો છતાં પણ એનો વિનાશ થયો. કેમ? અહંકારના લીધે. તમે જો રામ ભગવાને તે એ સુગ્રીવનો જ ભાઈ વાલીનો જ્યારે વધ કર્યો તો વાલીમાં પણ શું હતું? અહંકાર જ હતો ને, કે મને કોઈ મારી ન શકે. અને તમે જો મને કીધું હોત તો હું રાવણને હું મારી પાસે તમને બંદી ખાંદામાં લઈ નાખું, હું એટલો બધો સર્વશક્તિમાન છું, પણ છતાં પણ જો એને અધર્મ આચર્યો, એને અહંકાર રાખ્યો તો એનો જો વિનાશ થયો. મહાભારતના યુદ્ધમાં જો મુખ્ય એક વિલન તરીકે દુર્યોધનનું નામ આવે તો આ દુર્યોધન પણ પોતે અહંકારી, એક સોયની અણી જેટલી પણ જમીન એ હું પાંડવોને નહીં આપું. છેલ્લે શ્રી કૃષ્ણ ભગવાને વિષ્ટિકાર તરીકે પ્રસ્તાવ મૂકેલો હતો કે ખાલી 5 ગામો આપજો. આ 5 ગામોનો પણ ઇતિહાસ છે, શાસ્ત્રોની અંદર લખવામાં આવ્યો છે. એ આપણે ભવિષ્યમાં ક્યારેક વાતો કરીશું. પણ આ 5 ગામો માગ્યા હતા, છતાં 5 ગામો એ દુર્યોધને ન આપ્યા. કેટલો ભારેખમ અહંકાર હશે એની પાસે. અને આ અહંકારના લીધે જ તે એનું તો મૃત્યુ થાય છે. જો યાદ રાખજો, તમે કુસંગી સાથે રહો ને તો તમે ગમે તેટલા સારા કે શક્તિશાળી કે ગુણવાન હોય ને, કે ગમે તેવું ચારિત્ર સારું હોય ને, તમારો એ વિનાશ થાય જ છે. એ દુર્યોધન સાથે જે સેનામાં જોડાયેલા છે એનો બધો વિનાશ થયો છે. બાકી જે દ્રોણાચાર્ય હોય, ભીષ્મ પિતામહ હોય, જેના ખોળામાં પાંડવો રમ્યા હોય, જેને વિદ્યા આપી હોય, એમને કોઈ કરી શકે કંઈ? પણ જો ભગવાનના બળે કરીને પાંડવો જીતી ગયા તો એનું કારણ શું હતું? કે એમનામાં અહંકાર નહોતો, એમનામાં નિર્માનીપણું હતું. આપણે શ્રી કૃષ્ણ ભગવાન જે કંસને એને વધ કર્યો મથુરામાં જઈને, પણ આ કંસને પણ પોતે અહંકાર જ હતો ને. હિરણ્યકશ્યપુ કહો કે હિરણ્યાક્ષ કહો, આ બધાય એવા રાક્ષસ જે હતા, કે જે રાજાઓ હતા, આ બધાના જીવનની અંદર અહંકારના લીધે વિનાશ થયો છે. તો અત્યારે તો આપણામાં જો આ બધા રાવણ કોઈ મર્યા નથી, અત્યારે દુર્યોધન મર્યા નથી,
આપણામાં પણ જો એવા અહંકારો હોય, મારામાં કે આપણા સૌ કોઈની અંદર વધતા ઓછા પ્રમાણની અંદર દરેકમાં હોય છે. કારણ કે જો યાદ રાખવું, આપણને આ મનુષ્ય દેહ કેમ મળ્યો છે, એનું કારણ એક જ છે કે કંઈક આપણે પૂર્વ જન્મની અંદર કંઈક આસક્ત થયા છીએ. જે આપણે ભગવાન સુધી પહોંચવાનું હતું ત્યાં થોડુંક બાકી રહી ગયું છે, અને આ સત્સંગનો આપણને યોગ થયો તો એ આપણા મોટા ભાગ્ય, એ આપણા પૂર્વ સંસ્કાર ગણી શકાય. પરંતુ યાદ એ પણ રાખવું કે પૂર્વ સંસ્કારો સારા છે, પણ કંઈક ભૂલને જ્યાં સુધી આ જન્મે સુધારશું નહીં ને ત્યાં સુધી આપણો મોક્ષ નહીં થાય. એટલે મોક્ષ માર્ગે આગળ વધવાનું છે, અને એના માટે જરૂરી છે કે અહંકારને આપણે મૂકી દઈએ. જો ધૃતરાષ્ટ્ર પોતે શારીરિક રીતે અંધ હતો, પરંતુ ખરેખર એ દુર્યોધનના પુત્રાંધ મોહની અંદર અંધ હતો. અને જો આ મારું મારું રહ્યું ને એના લીધે તો ઘણા બધા પ્રકારના પ્રશ્નો થતા જોવા મળે છે. આપણે એક કીર્તન ભજન સાંભળ્યું હશે, મારું મારું કરીને ધન મેળવ્યું રે, મારું મારું કરીને ધન મેળવ્યું રે, તેમાં તારું નથી તલભાર, અંતકાળે સગું નહીં કોઈનું રે. આ મારું મારું કરીને જ્યારે ભેગું કરીએ છીએ ને, અંતે કાંઈ સગું આપણું હોતું નથી. કર્મના એ અનુસાર, સિદ્ધાંતને અનુસાર આપણે સ્વાર્થે કરીને બધાય ભેગા થયા છીએ. એ બહેન હોય કે ભાઈ હોય કે સગા સંબંધી કોઈ પણ હોય, એ જ્યારે એના કર્મના જે ભોગવવાનું પૂરું થઈ જશે પછી બસ પોતાના સમયે પોતે વહી જશે. શોક કરશો તો 10-12 દિવસ કરશો. થોડો આજીવન શોક કરાય છે કોઈ વ્યક્તિ પાછળ, તમારા માતા પિતા પાસે કે તમારા ધર્મપત્ની, એક સમય તો આવશે જ તે કે ધોળા વાળ આવશે, શરીરની જે ઇન્દ્રિયો રહી એ શિથિલ પડશે, કામ કરવું હશે તો કરી નહીં શકો, પણ તો ત્યારે એ બધુંય તે કાંઈ આપણને કાંઈ આગળ નહીં લઈ જઈ શકીએ. ત્યારે એ સગા સંબંધીઓ તમે તમારી સાથે નહીં આવે, પણ જો ભગવાનની ભક્તિ હશે ને એ સાથે આવશે. એટલે આ બધાય આપણે સંસ્કારે ભેગા થયા છીએ બધાય, અને સંસ્કારે ભેગા થયા છીએ તો શાંતિથી આનંદથી ભગવાન બધાયનું આત્માનું કલ્યાણ થાય ને એવું આપણું પરમ લક્ષ્ય આપણે આપણા ઘરની અંદર એક સ્થાપિત કરવાનું છે. અને આ જ આપણી ખરેખરી સંસ્કૃતિ છે. અને આ સંસ્કૃતિ આપણને પૂર્વજો તરફથી એક અમૂલ્ય એક વારસો ભેટ પ્રાપ્ત થયેલી છે. આ ભેટને આપણને સાચવી રાખવાની છે. અને જો કેવો આપણું છે આ જીવન, તો જીવનની અંદર છે ને પ્રશ્નો તો બધાયને આવવાના છે. કારણ કે દરિયાની અંદર જેમ છીપલા હોય, કાંકરા હોય ને, જેમ માછલી હોય, બ્લુ વેલ હોય ને, એવા બધાય જીવનની અંદર નાના મોટા પ્રશ્નો આવવાના જ છે. પરંતુ આ બધાય પ્રશ્નો વચ્ચે સ્થિર કોણ રહી શકે? કે જે ભગવાનની ભક્તિ કરતો હોય, જે કર્તૃત્વપણું, ભગવાન સર્વ કરતા હરતા છે ને, આ સમજણ જેને એ દ્રઢ કરી હોય ને એ જ પોતે આગળ વધી શકે છે. તો એવી સમજણ આપણે દ્રઢ કરવાની છે. હર્ષદ મહેતા 1982 જે આપણો સ્કેમ, જે એક સિરીઝ આવી હતી, તો એની અંદર પણ એક ભજન એક સરસ મજાનું છે. આપણે એને સોંગ પણ કહેતા હશું, પણ જ્યારે પણ તમે આ સાંભળો ને, ખરેખર જેને લિરિક્સ આપ્યું હોય, જેને રાઇટર, એ બધાયના આપણે વખાણ કરવા પડે આ તકે. શા માટે? એક શબ્દ એ ખરેખર એ જ છે. કારણ કે ઘણી બધી સંપત્તિ એને ભેગી કરી નાખી, પણ છતાં પણ જો આપણું આ શરીર કેવું છે, તો એની અંદર એ કડીઓ આવે છે. આપણે 1-2 કડી અત્યારે શ્રવણ કરીએ, જેથી આપણને એ તાજી થઈ જાય અને આપણે સમજી શકીએ કે ખરેખર એક અહંકાર આપણે રાખીએ છીએ ને કે આ મારું કુળ, આ મારી જાતિ, આ મારો ધર્મ, આ મારો સંપ્રદાય, કે મારું આ સ્થાન, કે મારું આ નામ, મારી પાસે આ છે, ફલાણું ઢીકણું પૂછડું, આવું બધું આપણે કહીએ છીએ ને, પણ જો કેવું છે તો આ અંદર લખેલું છે, મત કર માયા કો અહંકાર, મત કર કાયા કો અભિમાન, કાયા ગાર સે કાચી, ઓ કાયા ગાર સે કાચી, એ કાયા ગાર સે કાચી રે, હો જैसे ओसरो मोती, जो का पवन का लग जाय, जप का पवन का लग जाय, काया धूल हो जासी, ओ काया तेरी धूल हो जासी. એ ગમે એવું ભગવાને આપણને આ શરીર આપ્યું ને, આ કડીઓની અંદર મેન એ જ છે. ગમે એટલો તેમાં અહંકાર રાખશું, પણ તમારું અંતે આ શરીરનું થવાનું શું છે? બસ અસ્થિ વિસર્જન જ થશે. એ તમારું અસ્થિ પણ ઘરે નહીં રાખે.
છેલ્લે ધૂળમાં જ બધું વહી જવાનું છે. ગમે એટલી સંપત્તિ ભેગી કરી, ગમે એટલું ધન પ્રાપ્ત કર્યું, ગમે એટલા સંબંધો તમે સારા રાખ્યા, ગમે એટલા તમે ખરાબ કર્મો કર્યા, કર્મો તો ભોગવવા જ પડશે. પરંતુ આ બધી બાબતો એ કંઈ સાથે આવવાની નથી. કર્મો તમારા સાથે આવવાના છે. કેટલા સારા કર્મો કર્યા, કેટલા ખરાબ કર્મો કર્યા, ભગવાન સાથે તમે કેટલા જોડાયા ને, આ અગત્યનું છે, મહત્વનું છે. અને ભગવાન એ જ પૂછશે. એ તો જો ચોપડા લઈને બેઠા જ છે, એ બધુંય જોઈ શકે છે, સર્વત્ર સર્વકાળનું ત્રિકાળ જ્ઞાની ભગવાન છે. તમે ખૂણામાં જઈને કંઈક પાપ કરી નાખો ને તો તમે શું માનો છો? ભગવાનને નથી ખબર? ભગવાનને બધી ખબર છે. અમુકને તાત્કાલિક રિઝલ્ટ આપે, તો અમુકને થોડોક સમય પસાર કરાવે, તો અમુકને પાછો આવતા જન્મે એ કર્મ ભોગવવું તો પડે જ તે. પણ જો આ કર્મથી મુક્ત થવા માટે સંત સમાગમ કરવાની વાત આપણને સદગુરુ બ્રહ્માનંદ સ્વામીએ કરી છે. તો જો સંત સમાગમ કરીશું ને તો એ થઈ છે. અને આપણા જીવનમાં આપણે મારું તારું ઘણું બધું કરીએ છીએ. મારો દીકરો, મારી પ્રતિષ્ઠા, મારું ઘર, મારા પૈસા, આ બધુંય મારું મારું કરીએ છીએ. અને અંતે કાંઈ આપણું રહેતું નથી. અને આપણે ધૃતરાષ્ટ્ર છેલ્લે બની જઈએ છીએ. અને આ પરિવારની અંદર તે જો પ્રશ્નો થતા જોવા મળે છે ને, એનું કારણ આ જ છે. જો આ ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે એ જે આ જે વાત કરી છે ને કે મામકામ પાંડવાસ્ય કિમ કુર્યત, કે મારા અને આ પાંડુના પુત્રો શું કરે છે. મારું મારું આવ્યું ને તો જો આ પાંડવોને એને પોતાના ગણ્યા જ નહોતા. જ્યારે પરિવારમાં પણ જો આ પ્રશ્ન થાય ને કે આને આટલું મળ્યું, આને આટલું નથી મળ્યું, અને આ જગ્યાએ ફરવા ગયા, આ જગ્યા ફરવા નથી ગયા, અને આ પહેરે છે, આ નથી પહેરતા, આને આટલું સારું જમવા મળે છે, આને સારું જમવા મળતું નથી, આને જો આટલા સાચવે છે, આને આટલા નથી સાચવતા. આ મારું તારું આવ્યું ને ત્યાંથી પ્રશ્નોની પરંપરા શરૂ થઈ. જો યાદ રાખવું, પરિવારમાં જે ઝઘડા પ્રશ્નો થાય છે ને, હું સાચો કે બીજો હું કે હું સાચો, કે મારું કેમ અપમાન કર્યું, મને કેમ આવું કીધું, આને કેમ આવી રીતે સાચવે છે. જો એ નથી આપણે ધ્યાન રાખવાનું. આપણે ધર્મથી વિચાર કરીશું ને તો શાંતિ થશે. અને જો અહંકારથી જો વિચાર કરીશું ને તો યુદ્ધ જ થશે, ઝઘડા જ થશે. અને ઝઘડા આપણે કરવાના નથી. અને જીવન એક યુદ્ધ છે. દરેક માણસનું જીવન એક કુરુક્ષેત્ર છે. મેં શરૂઆતની અંદર મેં તમને વાત કરી કે આ મહાભારતનું યુદ્ધ પૂરું નથી થયું, યુદ્ધ શરૂ જ છે. દરેકને પોતપોતાના જીવનની અંદર યુદ્ધો શરૂ છે. કોઈક નોકરી મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે, કોઈક વ્યવસાય સારો જમાવવા માટે વ્યવસાય પોતે મથી રહ્યો છે, કોઈક પોતે ધંધાની અંદર પ્રોફિટ વધે એના માટે સંઘર્ષ કરી રહ્યો છે, કોઈક બધાએ પોતપોતાના ક્ષેત્રની અંદર આગળ વધવા માટે એ યુદ્ધ જ કરી રહ્યા છે. કોઈક સંબંધો ટકાવી રાખવા માટે સંઘર્ષ કરે છે, તો કોઈક સંઘર્ષ એ બગાડવા માટે પણ કરી રહ્યા છે. એવું નથી કે સારી સારી બધી બાબતો છે. જેટલું સારું છે ને એના કરતાં ખરાબ પણ આ દુનિયાની અંદર આપણને જોવા મળે છે. પણ વિવેકી જે નર છે ને એ શું વિચારશે કે મારે તો સારું જ લેવાનું છે. અને દરેક માણસના કુરુક્ષેત્રની અંદર એને મન ઉપર એને વિજય પ્રાપ્ત કરવાનો છે. શ્રી કૃષ્ણ ભગવાને આ જ કાર્ય એ અર્જુનને કીધેલું કરેલું એની પાસેથી કરાવેલું છે. સાચા માર્ગદર્શક પથદર્શક એને જ કહેવાય કે તમારા મનની પરિસ્થિતિને બદલીને એક એવી પરિસ્થિતિ સુધી લઈ જાય કે જ્યાં દુઃખ કે સુખ કે જય કે પરાજય કે નિષ્ફળતા કે સફળતા આનો કોઈ પણ પ્રકારનો હરખ શોખ ન રહે. અને આ સ્થિતિ એટલે સ્થિત પ્રજ્ઞતાની સ્થિતિ, આ સ્થિતિ એટલે કે સુખની સ્થિતિ, આ સ્થિતિ એટલે આનંદની સ્થિતિ, આ સ્થિતિ એટલે અખંડ આનંદ શાશ્વત સુખની સ્થિતિ. અને આ સ્થિતિ સુધી એ આપણે પહોંચી શકીએ. પરંતુ જો આ રીતે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાનો આપણે અભ્યાસ કરીએ ને તો જો ભગવાન સીધા બોલતા નથી, પરિસ્થિતિ દ્વારા ઘણું બધું શીખવે છે. પણ પરિસ્થિતિમાંથી એ શીખવાનું છે, કારણ કે ભગવાન સર્વ કરતા હરતા. ફરી વખત એ જ મુદ્દા ઉપર આપણે આવીએ કે જે પણ પરિસ્થિતિ થાય, સારી કે ખરાબ, પણ શીખી લેવું, સમજી લેવું,
વિચારી લેવું, જેથી ભવિષ્યની અંદર આપણે એમાંથી કોઈ પણ પ્રકારે નુકસાન કે હાનિ થાય નહીં, અને થશે ને તોય તમે સુખેથી આનંદથી જીવન જીવી શકશો. અને જો પાંડવોની જીત થઈ છે તો એના મૂળની અંદર ધર્મ હતું, નીતિ હતી, પ્રામાણિકતા હતી, સત્ય હતું. અને આના ભગવાન મુખ્ય એમના પ્રાધાન્યની અંદર હતા, અને ભગવાને જેમ કર્યું ને એમ કરેલું છે. તો આપણે પણ જ્યારે જીવનની અંદર ગૂંચવણ આવે ત્યારે પ્રશ્ન એ ન પૂછો કે શું થશે, પરંતુ એ પ્રશ્ન પૂછો કે હું ધર્મના પક્ષે છું કે અધર્મના પક્ષે છું, મારે કેવું બોલવું જોઈએ, મારે કેવું વર્તવું જોઈએ, મારે કેવો વિચાર કરવો જોઈએ. બસ આ મુદ્દા ઉપર જ્યારે ધ્યાન રાખવામાં આવશે ને ત્યારે ખરેખર મહાભારતનું યુદ્ધ પૂરું થશે અને પાંડવોની જેમ આપણો પણ વિજય પ્રાપ્ત થશે. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં આપણે પ્રાર્થના કરીએ, અને ખાસ એ પ્રાર્થના કરીએ કે આવી રીતે અમે શ્રીમદ ભગવદ્ ગીતાનો એ અભ્યાસ કરીએ, અને અભ્યાસથી એ આપણે સફળતા સુધી પહોંચી શકાય છે. કારણ કે શ્રીજી મહારાજે પણ વાત કરી છે કે મનુષ્ય દેહે કરીને ન થાય તેવું શું છે, જે નિત્ય અભ્યાસ રાખીને કરે તે થાય જ તે, અને થાય ને થાય. ચંદ્ર ચાંદા મામા સૂરજ દાદા નીલ આર્મસ્ટ્રોંગ 1859ની અંદર એ ચંદ્ર ઉપર પગ મૂકનાર પ્રથમ વ્યક્તિ. તો જો ચંદ્ર ઉપર તમે જુઓ કેટલા બધા અત્યારે સંશોધનો થઈ રહ્યા છે, પણ જો એ થયું અભ્યાસથી શક્ય બન્યું. તો એમ આપણે પણ આ શ્રીમદ ભગવદ્ ગીતાનો સારી રીતે અભ્યાસ કરીએ, અને હું પણ પ્રયત્ન કરીશ કે અવારનવાર આપણે ઘણી બધી વખત મળશું વિવિધ શ્લોકોના નિરૂપણ સાથે. અને ત્યાં સુધી આપણે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમારા જીવનની અંદર પણ આ મારું તારું અમે મૂકીને એ ભગવાનનું ગમતું કરીએ, ધર્મ સાથે જીવન જીવીએ, અને અહંકાર આપણા જીવનની અંદર રાખીએ નહીં. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય સ્વામી નારાયણ.